અને હવે આગળ વાત કરવી છે નેપાળના પ્રધાનમંત્રી ઓલીએ રાજીનામું ધરી દીધું છે। આજે સાંજ સુધીમાં નવા પ્રધાનમંત્રીની જાહેરાત થવાની છે। સંસદ ભવન પર પ્રદર્શનકારીઓએ કબજો જમાવ્યો છે ત્યારે નેપાળના પ્રધાનમંત્રી ઓલીએ રાજીનામું ધરી દીધું છે। નેપાળમાં ગઈકાલથી આખું વિરોધ પ્રદર્શન યથાવત છે। ઘણા બધા મંત્રીઓએ રાજીનામું ધરી દીધું છે। સોશિયલ મીડિયા બેનને લઈને ત્યાં જેનઝી દ્વારા આક્રમક રીતે પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે નેપાળના પ્રધાનમંત્રીએ આખરે રાજીનામું આપી દીધું છે અને હવે નવા પ્રધાનમંત્રી કોણ બનશે તેની જાહેરાત હવે સાંજ સુધીમાં થવાની છે। જેનઝીના વિરોધ બાદ નેપાળના પ્રધાનમંત્રી ઓલીએ રાજીનામું આપી દીધું છે। યુવાઓએ પીએમ અને રાષ્ટ્રપતિનું ઘર આગચંપી કરી હતી, તોડફોડ કરી હતી। વિરોધ પ્રદર્શન વચ્ચે 25 જેટલા મંત્રીઓએ રાજીનામા ધરી દીધા છે। સોશિયલ મીડિયા બેનને લઈને જેનઝી આક્રમક સ્વરૂપમાં જોવા મળી રહ્યા છે। વિરોધીઓએ રાષ્ટ્રપતિ નિવાસ સ્થાન, ભૂતપૂર્વ વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ અને શેર બહાદુર દેવબાના ઘરોમાં પણ તોડફોડ કરી છે અને ગઈકાલે ગૃહમંત્રી પદ પરથી પણ તેમણે રાજીનામું આપનાર રમેશ લેખક અને મંત્રી પૃથ્વી સુબ્બા ગુરુંગના ઘરોમાં પણ આગચંપી કરી હતી અને આખરે હવે પ્રધાનમંત્રી ઓલી કે જેઓએ રાજીનામું આપી દીધું છે। સોશિયલ મીડિયા બેનને લઈને નેપાળમાં જેનઝી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। ગઈકાલથી આ વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું છે અને 24 થી 25 જેટલા મંત્રીઓએ રાજીનામું ધર્યું અને આજે સાંજ સુધીમાં નવા પ્રધાનમંત્રી કોણ બનશે તેની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે। વિપક્ષ દ્વારા પણ પ્રધાનમંત્રીનું રાજીનામું આપવામાં આવે એ પ્રકારની માંગ કરવામાં આવી હતી અને હવે પ્રધાનમંત્રી ઓલીએ રાજીનામું આપી દીધું છે। પોલીસે પ્રદર્શન કરનારા લોકોને કાબૂમાં લેવા માટેના પ્રયત્ન કર્યા છે। બળપ્રયોગથી પણ પ્રદર્શન કરનારા જેનઝી જે લોકો છે લોકોને કંટ્રોલમાં લેવા માટેના પ્રયત્ન કરવામાં આવ્યા છે અને એટલું ઉગ્ર વિરોધ પ્રદર્શન કે જ્યાં રસ્તા પર જે કારો હતી એ બધી કારો પર આગ ચાંપી કરી દીધી।